આજે હું તમારી સાથે શેર કરીશ પનીર કાઠી રોલની રેસીપી। બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે। સૌથી પહેલાં આપણે એકદમ પરફેક્ટ ક્રિસ્પી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ એવો આપણે પરોઠું બનાવીશું અને ત્યારબાદ આપણે બનાવીશું પનીર કાઠી રોલની ફિલિંગ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। અહીં હું બે રીતે પનીર કાઠી રોલ બનાવી રહી છું, તો બંનેની ફિલિંગ છે તે સેમ જ રહેશે, પરંતુ એક છે તે ચીઝવાળો છે અને એક છે તે વગર ચીઝનો બનાવીશું આપણે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। પનીર કાઠી રોલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો લોટ બાંધી લઈએ। તો તેના માટે મેં અહીં 2 કપ જેટલો મેંદો લીધો છે। અહીં તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો। હવે તેમાં 1.5 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચમચીની મદદથી બંને ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરસ એવા મિક્સ કરી લઈએ, તેથી ખાંડ છે તે સરસ એવી મેંદામાં ભળી જાય। મીઠું અને ખાંડ સરસ એવું ભળી જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું ઘી। અહીં 1 નાની ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે। હવે ઘીને આપણે લોટમાં સરસ એવું હળવા હાથેથી મિક્સ કરી લઈએ। વધારે પડતું મસળીને આપણે ઘીને મિક્સ નથી કરવાનું, હળવા હાથેથી આપણે લોટમાં ઘીને સરસ એવું મિક્સ કરી લેવાનું છે। હવે લોટ બાંધવા માટે મેં અહીં ગરમ પાણી લીધું છે, જે હુંફાળું ગરમ પાણી છે। પાણીને આવી રીતે આપણે થોડું એડ કરતા જઈશું અને સરસ મજાનો આપણે લોટ બાંધી લઈશું। અહીં આવી રીતે હુંફાળું ગરમ પાણી લેવાથી લોટમાં સરસ એવો સ્ટ્રેચીનેસ આવશે અને મેંદાનો લોટ છે તે સરસ એવો બંધાઈ જશે। આ લોટ વધારે પડતો આપણે કઠણ નથી બાંધવાનો કે વધારે પડતો આપણે સોફ્ટ નથી બાંધવાનો, મીડિયમ સોફ્ટ એવો આપણે આ લોટ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે। હવે 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે ઓછામાં ઓછી 4 થી 5 મિનિટ સુધી સરસ એવો મસળી લેવાનો છે, તેથી આપણા જે પરોઠા જ્યારે બનાવીશું ને તે એકદમ પરફેક્ટ બનશે। તો અહીં જુઓ, લોટ છે તે સરસ એવો મેં મસળી લીધો છે। હવે આપણે એક સરસ આવો મજાનો મોટો બોલ બનાવી લઈશું અને તેને આપણે બાઉલમાં રાખી દઈશું અને ભીના કપડાથી અથવા તો કવર કરીને તેને ઓછામાં ઓછું 1 કલાક સુધી તેને રેસ્ટ માટે રાખી દઈએ। જ્યાં સુધી લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે પનીરને મેરિનેટ કરી લઈએ। તો મેં અહીં એક બાઉલ લીધું છે અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। અહીં તમે સરસિયાનું તેલ પણ વાપરી શકો છો, પરંતુ મેં સિંગ તેલ લીધેલું છે। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેલમાં તેને સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી જે મેરિનેશનનો કલર છે તે એકદમ સરસ એવો લાલ આવે। તો તમે જોઈ શકો છો કે તેલ અને મરચું સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલો આદુ લસણની પેસ્ટ, 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ, 1/3 કપ જેટલું આપણે અહીં દહીં એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે। અહીં આ બધી વસ્તુને વિસ્કરની મદદથી અથવા તો ચમચાની મદદથી એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીંની જે ઝીણી ગાંઠો રહી જાય છે તે ન રહેવી જોઈએ। તો અહીં જુઓ કેટલો સરસ મજાનો આનો કલર આવ્યો છે। હવે મેં અહીં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેના મેં મીડિયમ સાઇઝને આવી રીતે કટ કરી લીધા છે। તમે પનીરના આનાથી નાના પીસ પણ કટ કરી શકો છો, પરંતુ મેં અહીં મીડિયમ સાઇઝના કટ કર્યા છે। હવે પનીરને આપણે તેમાં એડ કરી દઈએ। ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બિલકુલ હળવા હાથેથી આપણે પનીરને સારી રીતે મિક્સ કરવાનું છે, કારણ કે પનીર સોફ્ટ હોવાના લીધે તે તૂટી જવાની બીક રહે છે। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે ઢાંકણ ઢાંકી અને તેને 2 મિનિટ સુધી આપણે રેસ્ટ થવા માટે રાખી દઈએ, ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે અહીં હાઈ પર કરી દઈશું અને મેરિનેટ પનીર કરેલું આપણે તૈયાર કર્યું છે તેને આવી રીતે પેનમાં એડ કરી દઈશું। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। બધું જ પનીર એડ કર્યા બાદ ગેસની હાઈ ફ્લેમ પર આપણે પનીરને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે કૂક કરવાનું છે। માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે લો ગેસની ફ્લેમ પર પનીરને કૂક નથી કરવાનું, હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે પનીરનો કેટલો સરસ મજાનો કલર આવ્યો છે। હવે આપણે તેમાં બીજી સામગ્રી એડ કરીએ। 1/3 કપ જેટલી ડુંગળી, અહીં ડુંગળીને મેં સરસ મજાની લાંબી પતલી સ્લાઇસ કરીને એડ કરી છે। ત્યારબાદ લાંબી અને પતલી સાઇઝના 1/3 કપ જેટલા કેપ્સિકમ એડ કરીશું, 1/3 કપ જેટલી ટામેટાની સ્લાઇસ, સાથે 1 ચપટી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું।
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફટાફટ 1 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર શાકને પનીરની સાથે આપણે કૂક કરી લઈએ. ધ્યાન રાખવાનું છે કે શાકને આપણે ઓવરકૂક નથી કરવાનું, બસ 1 થી 2 મિનિટ સુધી જ આપણે શાકને કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે કાઠી રોલનું જે આ ફિલિંગ છે પનીરનું એ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે રાહ શેની, ચાલો હવે આપણે પરોઠા બનાવી અને કાઠી રોલને તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે લોટને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ મજાનો સેટ થઈ ગયો છે અને આપણે જેવો સ્મૂથ લોટ જોઈતો હતો એવો જ પરફેક્ટ આપણો લોટ બાંધીને તૈયાર થયો છે. લોટ સરસ એવો મસળાઈ જાય એટલે આપણે તેમાંથી થોડો લોટ લઈશું અને એક મીડિયમ સાઇઝનો લુઓ બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરવાનો છે અને આવી જ રીતે બીજા બધા લુઆને આપણે તૈયાર કરી લેવાના છે. તો અહીં ટોટલ 5 લુઆ બન્યા છે. હવે તેમાંથી આપણે એક લુઓ લઈ લઈશું અને ત્યારબાદ બાકીના જે બીજા લુઆ છે તેને આવી રીતે ભીના કપડાથી ઢાંકી દઈશું, તેથી તે સુકાઈ ન જાય. હવે આ લુવાને આપણે સૂકા લોટથી આવી રીતે કોટ કરી લઈશું. ત્યારબાદ તેને સરસ મજાનું આપણે વણી લઈએ. અહીં આ રોટલી છે તે એકદમ આપણે રોટલી જેટલી પાતળી જ વણવાની છે. જો તમારે નાના નાના કાઠી રોલ બનાવવા હોય તો તમે નાની સાઇઝના લુવા લઈ અને સરસ મજાની પાતળી એવી રોટલી વણી લેજો. તો તમે જોઈ શકો છો કે રોટલી સરસ મજાની આપણી વણાઈ ગઈ છે. ત્યારબાદ હવે તેની પર આપણે એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને સરસ એવું આપણે આખી રોટલી પર આવી રીતે બ્રશની મદદથી અથવા તો ચમચીની મદદથી અથવા તો આંગળીની મદદથી લગાડી દઈશું. ત્યારબાદ તેના પર આપણે આવી રીતે મેંદાને સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે જેમ લચ્છા પરોઠા બનાવે છે તેવી જ રીતે આપણે આવી રીતે આ પરોઠાને ફોલ્ડ કરતું જવાનું છે અને એક સરસ મજાનો લુઓ તૈયાર કરી લેવાનો છે. અહીં જો તમને આવી રીતે લચ્છા પરોઠા બનાવતા ન ફાવતો હોય તો તમે સિમ્પલ રોટલી બનાવીને પણ આ બનાવી શકો છો. તો અહીં જુઓ, આપણો આ લચ્છા પરોઠાનો લુઓ બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે ફરીથી એકવાર કોરા લોટમાં આવી રીતે તેને કોટ કરી દઈશું સરસ રીતે અને ત્યારબાદ તેને આપણે હળવા હાથેથી વણી લઈએ. અહીં આપણે આ પરોઠાને ન વધારે પાતળો કે ન વધારે જાડો એ રીતે મીડિયમ થિકનેસવાળો આપણે આ પરોઠો તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે પરોઠું છે તે સરસ એવું વણાઈ ગયું છે અને તેની થિકનેસ છે તે આટલી પાતળી રાખવાની છે. હવે આ પરોઠાને આપણે હાથમાં લઈશું અને બાજરાના રોટલા બનાવતા હોય તેવી રીતે આપણે કરવાનું છે, તેથી જે એક્સ્ટ્રા જે તેના પર લોટ ચોટ્યો હોય તે બધો જ નીકળી જાય. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તવાને ગરમ કરવા માટે રાખી દીધો હતો. હવે આ પરોઠાને આપણે તવા પર આવી રીતે રાખી દઈશું. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે અને હલકા આ પરોઠા પર બબલ્સ આવવા માંડે તો પરોઠાને આપણે આવી રીતે પલટાવી દેવાનું છે. ત્યારબાદ તેના પર આપણે તેલ અથવા તો ઘી લગાડીશું અને પરોઠાને આપણે સરસ એવું શેકી લઈશું. બંને સાઈડથી આપણે ઘી લગાડતું જવાનું છે અને પરોઠાને સરસ એવું શેકી લેવાનું છે. અહીં આ પરોઠા પર તમે ઘી અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બંને બાજુથી પરોઠા સરસ એવા શેકાઈ ગયા છે. તો આવી જ રીતે બધા જ પરોઠાને આપણે શેકી અને તૈયાર કરી લેવાના છે. તો આ શેકેલા પરોઠાને આપણે અત્યારે હવે એક પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ લેયરવાળા આ પરોઠા બનીને તૈયાર થયા છે. તો જુઓ, હું તમને આ પરોઠું ખોલીને બતાવું તો લેયર સરસ મજાની બધી તૈયાર થઈ છે. હવે આપણે પનીર કાઠી રોલને એસેમ્બલ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે પરોઠા પર આપણે જે પનીરની ફિલિંગ બનાવી હતી તે આવી રીતે રાખી દઈશું. ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે ટોમેટો કેચઅપ, થોડો રેડ ચીલી સોસ. અહીં તમને તીખું કેટલું જોઈએ છે એ પ્રમાણે તમે રેડ ચીલી સોસનો ઉપયોગ કરજો. હવે ઉપરથી ડુંગળીની સ્લાઇસને આવી રીતે ગોઠવી દઈશું. થોડા ઝીણા સુધારેલા મરચાંના ટુકડા, થોડી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેનો રોલ તૈયાર કરી લઈએ. તો આવી રીતે જેમ આપણે ભૂંગળો બનાવીએ છીએ રોટલીનું તેવી રીતે આવી રીતે એને રોલ કરી દેવાનું છે. સરસ એવું રોલ થઈ જાય એટલે આપણે આવી રીતે બટર પેપરમાં તેને સેટ કરી દેવાનું. જેમ બહાર પનીર કાઠી અને ફ્રેન્કી આ રીતે પેપરમાં વીંટીને આપે છે તેવી રીતે આપણે આ રોલને આવી રીતે સરસ મજાનું પેક કરી અને તૈયાર કરી લેવાનું છે. તો ચાલો હવે હું તમને બીજો ચીઝવાળો પનીર કાઠી રોલ તૈયાર કરીને બતાડું. આ પનીર કાઠી રોલ પણ આપણે જેમ પહેલાં જ પ્રોસેસ કરી હતી તે બધી જ પ્રોસેસ આવી રીતે આપણે સેમ કરવાની છે. પનીરનું સ્ટફિંગ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, ડુંગળી, મરચું અને કોથમીર આવી રીતે સરસ એવું સેટ થઈ જાય ત્યારબાદ આપણે લીંબુનો રસ આવી રીતે એડ કરીશું. હવે ચીઝને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું. અહીં મેં પ્રોસેસ ચીઝની 1 ક્યુબ લીધી છે. ચીઝ તમને જેટલું ભાવે તેટલું તમે એડ કરી શકો છો.
ત્યારબાદ આપણે ફરી તેનો રોલ આવી રીતે વાળી દઈશું. અહીં તમે લીલી ચટણી, શેઝવાન ચટણીનો ઉપયોગ કરીને પણ આ પનીર કાઠી રોલ બનાવી શકો છો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.